ભોપાલ ખાતે યોજાયેલી 34મી ઓલ ઇન્ડિયા જીવી માવડંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ યોજીને એક રજત અને એક કાંસ્ય પદક મેળવીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. વડોદરા રાઇફલ ક્લબ 60 વર્ષથી રાઇફલ શૂટિંગમાં તાલીમ આપી ખેલાડીઓ તૈયાર કરે છે. ભોપાલ ખાતે યોજાયેલ 34મી ઓલ ઇન્ડિયા જીવી માવડંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરા જિલ્લામાંથી 15 શૂટરોએ ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં બરોડા રાઇફલ ક્લબના શૂટર દીપક હલવાઈએ .22 ઓપન સાઇટ રાઇફલ માસ્ટર મેન વૈયક્તિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે. તેમણે આ સ્પર્ધામાં સતત 5મો સુવર્ણચંદ્રક મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે. તેમની સાથે સૂરજ પ્રતાપસિંહ પરમાર 50 મીટર રાઇફલ પ્રોન યુથ મેન વૈયક્તિક સ્પર્ધામાં એક રજત ચંદ્રક અને 50 મીટર રાઇફલ પ્રોન જુનિયર મેન વૈયક્તિકમાં એક કાંસ્ય ચંદ્રક પદક મેળવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરીને વડોદરા તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. Smile, both of you. हेलो, बताइए, बोलिए बोलिए. मैं हाँ आगे मैं लगा रहा हूँ मिनट. ચોત્રીસમી જીવી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું આયોજન માર્ચ નવેમ્બર ભોપાલ ખાતે થયેલું હતું, જેમાં વડોદરાના 16 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સમગ્ર ભારતમાંથી 2,500 લગભગ શૂટરોએ ભાગ લીધો હતો. જેમાં .22 ઓપન સાઇટ 50 મીટર માસ્ટર મેન ઇન્ડિવિજ્યુઅલમાં મારો ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ આવેલો છે અને આજે સતત 5મો ગોલ્ડ મેડલ છે આ સ્પર્ધાનો. સ્પર્ધામાં 2,500 પાર્ટિસિપેશન હતા, એટલે એનાથી એના નંબર જ આંકડા કહે છે કે કોમ્પિટિટિવ કોમ્પિટિશન હતી. 1 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને દરરોજ 2 થી 2.5 કલાક મેં પ્રેક્ટિસ કરી છું અને હવે નેક્સ્ટ મારે ઓલિમ્પિક ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવું છે. મેં 50 મીટર રાઇફલ પ્રોન યુથ અને જુનિયરમાં ઇન્ડિવિજ્યુઅલમાં ભાગ લીધો હતો. મને 50 મીટર યુથમાં મને એક સિલ્વર મેડલ મળ્યો છે અને જુનિયરમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આગળ શું બનવાની ઈચ્છા છે? આગળ મારે આર્મીમાં જવાની ઈચ્છા છે.